નવરાત્રિ આવે ને એટલે માન્યતા અનુસાર એક જ વાત મનમાં આવે કે નવરાત્રિમાં ગરબા રમીને 10મા દિવસે માતા દુર્ગાની પૂજા કરવાની. એની સાથે બીજી પણ માન્યતા જોડાયેલી છે, જે અનુસાર 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે રાવણનો વધ કરવાનો અને નવરાત્રિને પૂર્ણ કરવાનો. પણ શું તમે ખરેખર જાણો છો આ નવરાત્રિ પાછળ કયો ઇતિહાસ જોડાયેલો છે? આ નવરાત્રિની ઉજવણી પાછળ કયા તથ્યો જવાબદાર છે? જો તમને આ નવરાત્રિની ઉજવણી શું કામ કરવામાં આવે છે તે ના જાણતા હો તો હું તમને આ વિડીયોમાં આ નવરાત્રિની ઉજવણી કેમ કરવામાં આવે છે તેનો ઇતિહાસ જણાવવાનો છું. તો વિડીયો પૂરેપૂરો નિહાળજો. નવરાત્રિની ઉજવણી પાછળ મુખ્યત્વે બે માન્યતા જોડાયેલી છે, જેમાં એક મહિષાસુર સાથે અને બીજી મર્યાદા પુરુષોત્તમ રામ સાથે. આ બે માન્યતા અનુસાર નવરાત્રિની ઉજવણીનો પર્વ ચાલુ થયો છે. જેમાં માન્યતા એક અનુસાર મહિષાસુરનો જન્મ કઈ રીતે થયો તેની થોડીક માહિતી આપો. ધનુ નામનો એક શક્તિશાળી અસુર હતો. તેને રંભ અને કરંભ નામના બે શક્તિશાળી પુત્ર હતા. આ ધનુના બંને પુત્રોના ઘરે એક પણ પુત્ર ન હતો, એટલે બંને પંચનંદમાં બેસીને તપ કરવા લાગ્યા. જેમાં કરંભ નામના અસુરે પાણીમાં રહીને તપ કર્યું, જ્યારે રંભ નામના અસુરે ઉત્તમ દૂધવાળા વડ નીચે પંચાગ્નિમાં તપ કર્યું. એમનું તપ ઇન્દ્રથી ના જોવાનું, એટલે ઇન્દ્ર તપ ભંગ કરવા માટે તે કરંભ નામના અસુર પાસે ભૂંડનું સ્વરૂપ લઈને આવે છે અને કરંભને પગમાં પકડીને તીક્ષ્ણ દાંત વડે હુમલો કરીને આ અસુરને મારી નાખે છે. ભાઈના મૃત્યુના સમાચાર રંભના કાને સંભળાતા તે ઇન્દ્ર પર ખૂબ જ ક્રોધે ભરાય છે અને પોતાનું મસ્તક ઇન્દ્રને આપવાની ઈચ્છાથી ડાબા હાથે વાળ પકડી જમણા હાથે તલવાર પકડીને જેવું મસ્તક કાપવા જાય છે ત્યારે અગ્નિદેવ ત્યાં પ્રગટ થઈને બોલ્યા, અરે મૂર્ખ, આત્મહત્યા ન કરવી જોઈએ. તારે જે જોઈએ તે વરદાન આપવા તૈયાર છું. જીવ હોમી દેવાથી તને કશું પ્રાપ્ત નહીં થાય. આમ અગ્નિદેવની વાત સાંભળી રંભ બોલ્યો, જો તમે મારી પર પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો કે ત્રિલોકનો વિજેતા, જેને કોઈ દેવ, દાનવ કે મનુષ્ય ન હરાવી શકે તેવો પુત્ર આપો. આવું સાંભળી અગ્નિદેવે વરદાન આપ્યું કે તારી ઈચ્છા મુજબ જે સુંદર સ્ત્રી પર તારું મન રીઝાશે તેનાથી તને તારી ઈચ્છા મુજબનો પુત્ર પ્રાપ્ત થશે. આમ અગ્નિદેવને પ્રણામ કરીને રંભ પોતાના નિવાસ સ્થાને ગયો. પશુવૃત્તિ ધરાવતા રંભની દ્રષ્ટિ એક ભેંસ પર પડી અને તે આસક્ત થયો અને રંભથી આ ભેંસ ગાભણી થઈ. પછી ભેંસ પર અન્ય કામાતુર પાડો આસક્ત થઈ. આવું જોઈ રંભ તે પાડાને રોક્યો, પણ તે તેના અણીદાર શિંગડાના પ્રહારથી આ રંભ નામના અસુરને ઘાયલ કર્યો અને મૂર્છા પામીને તેનું મૃત્યુ થયું. આમ પોતાના સ્વામીના મૃત્યુથી ગભરાઈ ગયેલી ભેંસ ભાગીને વડ નીચે બેઠેલા યક્ષો પાસે આવે છે. તેની પાછળ આ પાડો પણ આવે છે અને જોયું તો આ ભેંસ અશ્રુપાત કરી રહી હતી. તેથી તેના રક્ષણ માટે યક્ષોએ આ પાડા સાથે યુદ્ધ કરીને આ પાડાને મારી નાખ્યો. ત્યારબાદ યક્ષોએ પોતાના પ્રિય રાજા રંભ અસુરનો અગ્નિ સંસ્કાર કર્યો. આમ પોતાના સ્વામીની ચિત્તા સળગતી જોઈને આ ભેંસ પણ આ અગ્નિમાં કૂદી પડે અને પછી અગ્નિદેવના વરદાન મુજબ આ અગ્નિમાં ભળભળતી ચિત્તામાંથી મહાશક્તિશાળી મહિષાસુર પ્રગટ્યો. આમ મહિષાસુરનો જન્મ થયો. પછી મહિષાસુરનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. પછી રોજની જેમ સમય વીતવા લાગ્યો. સમય વીતવાની સાથે આ મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માદેવનું તપ કરે છે
અને આ તપથી બ્રહ્માદેવને પ્રસન્ન કરે છે. બ્રહ્માદેવના પ્રસન્ન થવાની સાથે તે બ્રહ્માદેવ પાસે વરદાન માંગે છે કે મારું મૃત્યુ ન મનુષ્યના હાથમાં ન રાક્ષસ કે દેવતાના હાથે થવું જોઈએ. આમ મહિષાસુર બ્રહ્મદેવ પાસે આવું વરદાન મેળવી લે છે. પછી તે ત્રણેય લોક પર પોતાનું આધિપત્ય સ્થાપી દે છે. આમ મહિષાસુરના અત્યાચારથી પરેશાન થઈને બધા દેવતાઓ એક સાથે ભેગા થયા અને બધા જ દેવતાના તેજથી મા દુર્ગાનો જન્મ થયો. આમ મા દુર્ગાના જન્મ પછી તે મહિષાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. ત્યારે મહિષાસુર મા દુર્ગાના રૂપથી મોહી જાય છે અને તે મા દુર્ગાને પોતાની પત્ની બનાવવા માંગે છે. ત્યારે મા દુર્ગા તેનો તે પ્રસ્તાવ સ્વીકાર કરે છે, પણ તે પ્રસ્તાવ પાછળ એક શરત મૂકવામાં આવે છે કે જો મહિષાસુર મને યુદ્ધમાં હરાવે તો હું તેની સાથે લગ્ન કરીશ. આમ મહિષાસુર અને મા દુર્ગા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. આ યુદ્ધ 9 દિવસ સુધી લગાતાર ચાલુ રહે છે અને 10મા દિવસે મા દુર્ગા આ મહિષાસુરનો વધ કરે છે અને બધા જ દેવી દેવતાઓને આ અસુરના અત્યાચારથી મુક્તિ આપે છે. આમ મા દુર્ગાનું યુદ્ધ 9 દિવસ અને રાત્રિ ચાલ્યું હતું. આ યુદ્ધ 9 દિવસ અને 9 રાત્રિ ચાલ્યું હોવાથી નવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે અને 10મા દિવસે ઘી હોમીને મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. બીજી માન્યતા ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી છે, જેમાં એક કથા અનુસાર રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ રાવણ સાથે યુદ્ધમાં વિજય મેળવવા માટે અને માતા સીતાને મુક્ત કરવા માટે ભગવાન રામ 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરે છે અને 9મા દિવસે દુર્ગા માને પ્રગટ કરે છે અને પ્રગટ થયાની સાથે ભગવાન રામને યુદ્ધમાં વિજય થવાના આશીર્વાદ આપે છે. આમ ભગવાન શ્રી રામે 10મા દિવસે રાવણનો વધ કર્યો. આમ ભગવાન શ્રી રામે 10મા દિવસે રાવણનો વધ કર્યો હતો. આમ આ બીજી માન્યતા અનુસાર નવરાત્રિની ઉજવણીની પરંપરા શરૂ થઈ અને 10મા દિવસે રાવણનો વધ કરવામાં આવે છે અને તેનું દહન કરવામાં આવે છે. આમ આ બંને માન્યતા અનુસાર નવરાત્રિ ઉજવણીની પરંપરા શરૂ થઈ. તો તમને કેવો લાગ્યો આ ઇતિહાસ જાણીને? મજા આવીને? જો તમને આવા જ ઇતિહાસને લગતા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું આવા જ ઇતિહાસને લગતા વિડીયો મારી આ ચેનલ પર અપલોડ કરું છું. મળશું ફરી જ આવા જ ઇતિહાસના વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.